સબસ્ક્રાઇબ કરો, શેર કરો. સતી તોરલની જન્મ કહાની. જેસલ તોરલનો ઇતિહાસ કચ્છમાં નંજાર મોટા શહેર છે જ્યાં જેસલના હોય તે ના હોય રંગ મૂળરાજ જો જેસલને યાદ કરવો હોય કચ્છની ધરતીના પીરને યાદ કરવો હોય સતી તોરલને જો યાદ કરવી હોય તો કોણ હતા ને જેસલ જાડેજા અને કોણ હતી સતી તોરલ કચ્છ અંજારની ધરતીમાં જેસલ જાડેજાનો જન્મ થયો હતો. બાળ જેસલ છે એ કોલિયામાં ભોગવે છે અને મોટાભાઈ ચાદોજી છે તેમનું લાલન પાલન કરે છે. ઉછેરતા 20 વર્ષની યુવાની થઈ અને એવો મન માણસ જે કોની મારીને હાથીના કુંભા થઈને ભાગી નાખીશ અને લોખંડની સાંકળોને તણખલાની જેમ તોડી નાખે એવો વીર યોદ્ધા તૈયાર થયો. એક બાજુ એમના મોટાભાઈ ચાંદોજી જે અંજારની ગાદી ઉપર છે તે ધર્મપુરુષ છે અને આ ખૂનખાર બારવટીઓ બારવટે નીકળી ગયેલું અને કચ્છની ધરતી માંથી રોજ જેસલના ઘોડા હાલે અને જેસલનું નામ સાંભળીને ત્યાં ગર્ભવતીઓના ગર્ભ ઘટી જાય એવું ભયંકર અને ખૂનખાર ડાકુ. અને બીજી બાજુ છે સતી તોરલ છે એ સતી તોરલનો જન્મ કાશીના જંગલમાં એક વૃક્ષ તરીકે થયો છે. હિમ પડી અને હિમની વર્ષા થઈ ઝાડવા સુકાઈ ગયા અને પવનને ઝપાટે સુકાઈ ગયેલા ઝાડ પડી ગયા અને ગુજરાતમાંથી કાશીની યાત્રા કરવા કાશીમાં 4 મિત્રો જાય છે. એમાં એક સુથાર છે, એક દરજી છે, એક સોની છે અને એક બ્રાહ્મણ છે. એ 4 મિત્રો યાત્રાએ જાય છે અને જ્યાં વચ્ચે હિમ પડ્યું હતું અને ઝાડવાઓ પડી ગયા હતા એ ઘનઘોર જાળીમાં તેઓ ચારો રાત રોકાય છે અને રાત્રે ચોકી કરવા માટે એક જણાય જાગવું એવું નક્કી કરે છે. તેમાં પહેલો વારો જાગવાનું સુથારનો આવે છે. સુથાર માણસ છે અને અદ્ભુત મૂર્તિઓ બનાવવાનું જાણે છે. 3 મિત્રો સૂઈ ગયા છે અને સુથાર જાગે છે અને સુથારની નજર જમીન ઉપર પડેલા તૂટેલા વૃક્ષો ઉપર પડી. વૃક્ષના લાકડાની ઇમારતી લાકડું અદ્ભુત છે. સુથારને એમ થયું કે રાત્રે મારે એક પ્રહર જાગવું છે અને આ લાકડામાંથી મારે એક સરસ મજાની મૂર્તિ બનાવવી જોઈએ. સુથારે ઝાડમાંથી એવી સરસ મજાની મૂર્તિ બનાવી જાણે એમાં પ્રાણ હોય તો સામે વાતો કરે એવી અદ્ભુત મૂર્તિ તૈયાર કરી અને મૂર્તિ તૈયાર કર્યા પછી સુથારનો સુવાનો વારો આવ્યો અને હવે દરજી જાગે છે. દરજી જાગ્યો એટલે સુથારની કંડારેલી મૂર્તિ જોઈ એને એમ થયું કે મારે એક પ્રહર જાગવાનું છે તો આ મૂર્તિ માટે સરસ મજાના વસ્ત્રો તૈયાર કરી નાખું. દરજી મૂર્તિ માટે સરસ મજાનો પોશાક તૈયાર કર્યો. પછી દરજી સૂઈ ગયો અને સોની જાગે છે. સોની જાગ્યું તો સુંદર મજાની કાઠની બનાવેલી મૂર્તિ જોઈ મને એમ થયું કે આના માટે સરસ મજાના ઘરેણા તૈયાર કરી નાખું. સુથારે મૂર્તિ કંડારી, દરજીએ વસ્ત્રો પહેરાવ્યા, સોનીએ ઘરેણા પહેરાવ્યા ને હવે બ્રાહ્મણનો જાગવાનો વારો આવે છે અને એ બ્રાહ્મણ ગાયત્રી ઉપાસક હતો, શિવના ઉપાસક હતો, ભગવાન શિવની આરાધના કરવાવાળો. અને એ બ્રાહ્મણ જ્યારે સામે મૂર્તિને પડેલી જોઈએ છે તો સુંદર મજાની મૂર્તિ છે, સુંદર વસ્ત્રો ધારણ કરાવેલા છે, સુંદર મજાનું અલંકાર ધારણ કરાયેલ છે. એટલે બ્રાહ્મણને થયું કે આ મૂર્તિમાં મા ગાયત્રીની કૃપાથી પ્રાણ પુરાઈ જાય તો અદ્ભુત મૂર્તિ તૈયાર થાય. અને એ બ્રાહ્મણ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી અને એક અંજલિ છાંટી. ત્યાં તો હાકા રૂપરૂપનો અંબાર કન્યા ઊભી થઈ છે. એટલે કે રૂપરૂપનો અંબાર કન્યાનો જન્મ થાય છે. પૂતળીમાંથી કન્યા બની એ સ્ત્રી છે, સ્વરૂપવાન છે, નવયુવાન છે. અને પછી 4 મિત્રો જાગે છે અને કાઠની મૂર્તિમાંથી તૈયાર થયેલી કન્યાને ઝઘડો ચાલે છે. 4નો ઝઘડો ચાલુ થઈ જાય છે. એક કહે છે એમાં કાઠમાંથી પૂતળી મેં બનાવી એટલે આ કન્યા ઉપર મારો અધિકાર છે. બીજાએ કહ્યું વસ્ત્રો બનાવે એટલે મારો અધિકાર છે. ત્રીજાએ કહ્યું ઘરેણા બનાવ્યા એટલે મારો અધિકાર છે. અને ચોથાએ કહ્યું પ્રાણ પૂર્યા એટલે મારો અધિકાર છે. 4ઓએ બેસીને વાત કરી અને નક્કી કર્યું આપણે 4એ જઈને આ કન્યાને કાશી નરેશની ભેટ કરીએ. કાશી નરેશની કન્યા ભેટ આપવામાં આવે છે અને કાશી નરેશ 4એ એને એમ કહે છે તમે એમાં પ્રાણ પૂર્યા છે, તમે એને બનાવી છે, માટે તમારો આના ઉપર અધિકાર નથી. અને જણો પછી બોલે છે તો તમે આ કન્યાના ભારોભાર અમને સોનામહોર આપો. આ કન્યા અમે તમારા રાજને સોંપી દઈએ. ત્રાજવામાં એક કાઠની કન્યાને તોલવામાં આવે છે માટે તેનું નામ તોરલ પડ્યું. અને 4 મિત્રો છે તે સોનામહોર લઈને ત્યાંથી નીકળી જાય છે અને તોરલ નામની ઉમા કન્યાની કાશી નરેશના ગુરુ રામાનંદ સ્વામીની દેવસરિકા તરીકે ભેટ કરી દેવામાં આવે છે. અને રામાનંદ સ્વામી એક દિવસ પંજાબના સોનગઢ ગામમાં આવે છે. સોનગઢમાં કાઠી દરબાર છે, પરમાત્માની આરાધના કરે છે, ઠાકરનું આરાધન કરે છે. 40 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે પણ એમને સંતાન નથી. રામાનંદ સ્વામીને એક કાઠી દરબાર રોકે છે. રામાનંદ તેમની પાસે રોકાય છે અને જ્યારે તે પાછા જાય છે ત્યારે કાઠી દરબારે ગામના સીમાડા સુધી વળાવવા જાય છે. જગતની દેવાવાળી જ્ઞાતિ ક્યારે જગતને લાંબો હાથ કરીને માગી ન શકે, સાધુને તો દેવાનું એટલે કોઈની પાસેથી માંગણી ન કરી શકાય. કાઠી દરબાર અને કાઠિયાણી બંને તેમને વળાવવા આવ્યા છે. ગમે એમ તો સ્ત્રી છે, તેનું માતૃત્વ જન્મ થયો હશે તો છેલ્લા નમન કરતી વખતે કાઠિયાણીની આંખોમાં આંસુના દરિયા. અને સ્વામીજી પૂછે છે બેટા દીકરો નથી? તેનું રડું આવે છે કે હા બાપુ, કે જા બેટા, આજથી 9 મહિના પછી ભક્તિના રંગથી રંગાયેલો તારાપુરનો
ગૌરવ વધારે તેવા દીકરાનો જન્મ થશે. હું આજથી જ 1.25 વર્ષ પછી આવીશ અને તારા દીકરાનું નામકરણ હું કરીશ રામાનંદના આશીર્વાદથી. પંજાબના સોનગઢ ગામના કાઠી દરબારના ઘરે દીકરાનો જન્મ થયો છે અને 1.25 વર્ષ પછી સ્વામીજી પાછા આવે છે અને દીકરાનું નામ સાસદીઓ રાખવામાં આવે છે. દીકરો મોટો થાય છે અને એક દિવસ એવો આવે છે એ બંને પતિ પત્ની જીવનના છેલ્લા શ્વાસ લેતા પોતાના દીકરા સાસદિયાને એટલું કહે છે કે બેટા, તારી પાસે તો બીજું તો કની માંગવું નથી. તું તો દેવનો દીધેલ છો, પણ અમારી છેલ્લી ઈચ્છા છે તું અમને અમારા ફૂલને કાશીમાં પધરાવજે, ગંગાના પ્રવાહમાં પધરાવજે. બેટા, પતિ પત્નીનો દેહ પડી જાય છે. મા બાપના ફૂલોને લઈને સાસદીઓજી કાશી જાય છે. અસ્થિના જે છેલ્લા વિધાન હોય તે કરવામાં આવ્યો. અસ્થિના ફૂલોને પધરાવવામાં આવ્યા. એમાં એક સંતની નજર સાસદિયાજીના ઉપર પડે છે અને સાસદિયાજીની નજર સંત ઉપર પડે છે. સાસદિયાજી સંતની પગે લાગે છે અને સંત કહે છે, તમે સોનગઢ પંચાલથી આવ્યા છો કે બાપુ? આપણે કેવી રીતે ખબર પડી? તારો જન્મદાતા કે તારો ગુરુ કહેજે કે હું છું. મારું નામ રામાનંદ સ્વામી છે. કે બાપુ, તમારું નામ તો ઘણું સાંભળ્યું છે. મારા મા બાપ તમારા વખાણ કરતા થાકતા નહોતા. એમનો દેહ મિલે છે માટે એમની અસ્થિ પધરાવવા આવ્યો છું. રામાનંદ સાસદિયાને આશ્રમે લઈ જાય છે અને આશ્રમ લઈ ગયા પછી જે કાઠમાંથી દીકરીનું સર્જન થયું હતું ને દીકરીને સૌરાષ્ટ્ર લઈ જવા સાસદિયાજી કહે છે. રામાનંદજી કહે છે કે મારી તોરલદેવ સેવિકા કન્યા છે, તે સૌરાષ્ટ્રમાં લઈ જવાની છે. તમારે એમને બહેન તરીકે ભેગી રાખવાની છે અને એક દિવસ એની મૃત્યુ એને કંઠ સામેથી લેવા આવશે. ત્યારે ગુરુદક્ષિણામાં એ દીકરીના મંગળ વર્તાવી લગ્ન કરી દેજે. રામાનંદ સ્વામીથી આશીર્વાદ લઈને ઉત્તર પ્રદેશમાંથી સૌરાષ્ટ્રમાં પહેલી વાર લાવ્યા. તોરાદે સૌરાષ્ટ્રમાં આવ્યા છે અને પછી ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. સાસદિયાજી અલખનો આરાધ પાડે છે, ભૂખ્યાને રોટલો આપે છે અને આખા ગુજરાતમાં બંનેનું નામ પ્રસિદ્ધ થવા લાગે છે. અને એ કાઠી દરબાર સાસદિયાના ઘરમાં 3 વસ્તુ અદ્ભુત એને સ્વર્ગીય વસ્તુ ગણવામાં આવે છે. એમાં એક તોરી ઘોડી છે, બીજે તોરી તલવાર છે અને ત્રીજા તોરાદે સ્ત્રી છે. અને એ ત્રણેયના ડંકા ખાલી કચ્છમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુસ્તાનમાં વાગવા માંડ્યા છે. અને આ બાજુ જેસલ જાડેજા ભર યુવાની માન આવેલો અને આખા કચ્છની ધમરોળતા માંડેલો. તેના ઘોડાના ડાબલા ગાજે અને આખો કચ્છ ધૂનવા માંડે. ભલા ભલા માણસના કાળજા ધડકવા માંડી જાય તેવો ખૂંખાર બારવટીઓ કચ્છની ધરતીમાંથી છે. જેસલ જાડેજા એક દિવસ ભોજન કરવા બેઠા છે અને ભાભી એમને મેણું મારે છે. ગરીબના લબાચા ચૂસવાવાળા તો ક્ષત્રિયનો દીકરો છે. ભાભી જેસલને ઠપકો આપે છે. કડવાબેન કહે છે કે મારું રાંધેલું ભોજન જો તને ના ગમતું હોય તું તારા ભાઈબંધોને લઈ આખા કચ્છની ધમરોળે છે, પણ જો તારામાં તેવર હોય તો સૌરાષ્ટ્રની ધરતીમાં એકલોજા અને ઇન્દ્રની અપ્સરાએ અવતાર લીધો છે. એ તોરાદે નાર, તોરી તલવાર અને તોરી ઘોડી. જોમરદનો દીકરો હોય તો એકલો લઈ આવતો તને સાચો કરાસીઓ માનું. અને ત્યારે જેસલ જાડેજા એકલા હાથે સૌરાષ્ટ્રને ધમરોળવા માટે ચાલવા માંડે છે. તોરી ઘોડી, તોરી તલવાર અને તોરા દેનારને પોતાની કરવા માટે કચ્છ અંજારનો ખૂંખાર બારવટીઓ નીકળ્યો છે. ભાભીના મહેણાનું મારેલ કોઈ સાથીદારો ભેગા નહીં અને એકલા હાથે અજાણી ભૂમિમાં નીકળે છે. સૂરજભાઈના દરિયામાંથી નાવડામાં બેસી અને સૌરાષ્ટ્રના કિનારે ઉતરે છે. અજાણી ભૂમિ છે હાલતો હાલતો મોરબી, મોરબીથી સરા, સરાથી થાન અને પછી સોનગઢના સીમાડાઓમાં પહોંચે છે. બારવટીઓ છે એટલે પહેલે બધી ખબર કાઢે છે. સાસદિયા કાઠી નગર કયા અને એનું રોકાણ ક્યાં, કેવી રીતે અંદર દાખલ થવું, કેવી રીતે ઘોડીને પ્રાપ્ત કરવી, તલવાર કેમ લેવી અને કેવી રીતે તોરાદેને પ્રાપ્ત કરવા. અને એમાં થાવરવાર બીજ આવી. બીજના દિવસે અખંડ જ્યોત પડે છે. ભક્તોને બોલાવવામાં આવ્યા છે. અલખના નામની ધૂની તખાવી છે અને એક પછી એક અલખના આરાધના ભજનો ઉપાડતા જાય છે ઢોલક તબલાના અવાજમાં. જેસલને મૂકો મળે છે અને જેસલ જાડેજા એક કાઠી દરબારના ઘરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે જ જેસલની નજર ખીલે બાંધેલી તોરી ઘોડી ઉપર પડે છે. જેસલ ઘોડી ઉપર સવાર થાય છે. અજાણે માણસ ઘોડી ઉપર સવાર થાય છે. એ માટે ઘોડી તોફાને ચડી. ભજન નાતાલમાં ઘોડીના ફરકરા સંભળાના. ઘોડી તોફાને ચડી માટે 2 માણસો તપાસ કરવા આવે છે અને જેસલ બાજુમાં જે ઘોડી માટે ખડ પડ્યો હતો એ ખડને આગો કરીને સંતાઈ જાય છે. 2 માણસો જોવા આવ્યા. ઘોડી એટલી બધી તોફાને ચડી કે ઉછળતા પોતાનો ખીલો કાઢી નાખ્યો અંધારામાં. ને માણસો આજુબાજુ જોઈ છે તો ત્યાં કોઈ નથી અને ઘોડીનો કાઢેલો ખીલો પાછો ધરબી દેવામાં આવે છે. માણસ તો પાછા ભજનમાં આવી જાય છે અને થોડી વારમાં ઘોડી ફરી તોફાને ચડી. ઘોડી બીજી વાર તોફાને ચડી માટે આ વખતે સાસદિયાજી પોતે ઘોડીની તપાસ કરવા માટે આવે છે અને પોતે આવીને ઘોડી નખીલા પાસે હાથ ફેરવે છે તો એમને કાની ભીનો ભીનો લાગે છે. ફાનસના અજવાળે સાસદિયાજી જોએ છે તો માનો ત્યારે લોહીના રેલા પડે છે. ખડને આગું કરીને જોવે છે તો ભાળે છે કે ઘોડીનો ખીલો માણસની હથેળીમાંથી સોસરું નીકળી ગયું છે.
બે માણસ જ્યારે ખીલો ધરબી રહ્યા હતા ત્યારે 1 કિલો જેસલના હાથની હથેળીમાંથી સોસરું નીકળી ગયું, પણ જેસલે એક પણ ઉકારો ન કર્યો. તીર માનવદે હુકારા કર્યા વગરનો પડ્યો છે. બીજા ખડને આઘું કરે છે ત્યાં તો કચ્છની જાડેજી દાઢી મૂછના કાતરા છે એ ફડાકા મારી રહ્યા છે અને ધામેલ ત્રાંબા જેવી લાલ આંખ થઈ ગઈ છે. હાથમાં કિલો લાગી ગયેલો અને મોઢા ઉપર એક વેદનાની રેખા પણ જોવા નથી મળતી અને સાસતિયાજી કાઠીનો દીકરો એને માથે ઓળઘોળ થઈ જાય છે. શાબાશ પુરુષ, વાહ ધન્ય છે તમારી જનેતાને, એમ કહીને સાસતિયાજી ખીલો કાઢે છે અને હાથમાંથી લોહીનો ફુવારો ઉડે છે, પણ જેસલ જાડેજાના મોંમાંથી એક પણ ઉકાળો નથી નીકળતો. ફાનસ જેસલ જાડેજાના મોઢા ઉપર લાવવામાં આવે છે. તોરાદેને ઈશારે કહે છે કે જોયો મરદ માણસ જોયો. તોરાદે કહે છે કે સાસતિયાજી હજારે એક હોય કે તોરાદે, આ તો હજારે એક નહીં લાખોમાં એક છે. તોરાદે જેટલી પ્રીત તેની લૂંટમાં છે, જેટલી પ્રીત એને આ ચોરીના ધંધામાં છે, એટલી જ પ્રીત તેને ઠાકરની સાથે થઈ જાય તો આનો બેડો પાર થઈ જાય. કોઈને ખબર નથી કે આ માણસ કોણ છે અને ક્યાંથી આવ્યો છે. અને સાસતિયાજી પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, તમારું નામ શું છે, શું કામ? ઘોડાઘરમાં દાખલ થયા, હું કાઠીનો દીકરો છું. આગળ આવીને સામે ઊભા હો, તને માથું માંગો તો માથું ઉતારી આપું. શું કામ આવ્યા છો? કે હું અંજારથી આવ્યો છું અને મારું નામ જેસલ છે. જ્યારે જેસલનું નામ સાંભળ્યું ત્યાં તો બધા માણસો થડકવા લાગ્યા, જેના નામના ડંકા આખા હિન્દુસ્તાનમાં વાગી રહ્યા હતા. જેવો અડાબી બહારવટીઓ, તેઓ નિર્દય બારવટીઓ, એવો ચાલી બારવટીઓ. અને એ જેસલ જાડેજાને પોતાની નજર સામે જોઈને બધા માણસો ધ્રુજવા માંડે. સાસતિયાજી પૂછે છે કે તમારું આવવાનું કારણ શું છે? અંજારથી સોરઠની ધરતી સુધી આવ્યા જાડેજા, શું કામ આવ્યા છો? કે 3 વસ્તુ મેળવવા આવ્યો છું, તોરી કોડી, તોરી તલવાર અને ત્રીજી તોરા દેનાર. અને ઘડીક વાર કાઠી સમસમી ગયો. 2 વસ્તુ તો કાઠી દઈ શકે પોતાની બહેન તરીકે, ગુરુ બહેન તરીકે રામાનંદ સ્વામીએ જેને સોંપ્યા છે, એવી સતી તોરલ જેના અંગે હનુમાન ભક્તિનો ભરપૂર નશો લાગ્યો છે અને પરપુરુષ આવીને એની માંગણી કરે છે. ઘડીક વાર કાઠી થડકી ગયો અને ક્રોધે છે ગયો. પછી સાસતિયેજીને રામાનંદ સ્વામીએ દીધેલા વેણ યાદ આવી ગયા. તું નાતોરા બેનને ગુરુ બહેન તરીકે લઈ જાય છે. એક દિવસ એનો વર છે, એનો અંત છે, એની શોધતો આવશે, ત્યારે એના 4 ફેરા ફરાવી દેજે, એટલે મારી ગુરુ દક્ષિણા પૂરી થઈ ગણાશે. સાસતિયાજીને વેણ યાદ આવી ગયા અને ખબર પડી કે રામાનંદજીએ કીધું હતું ના એ જ હોઈ શકે. હરિના ઓરડે, ઠાકરના ખોરડે અને જ્યોતના સાક્ષીએ સાસતિયાજી બહેન તોરાદેને જેસલ સાથે કચ્છની ધરતીમાં રવાના કરવાની તૈયારી કરે છે. અને જેસલ જાડેજાને પોરખ સમાતો નથી કે મારી ભાભીને જે હું કહીને આવ્યો હતો કે તોરી ઘોડી, તોરી તલવાર અને તોરા દેનારને એકલા હાથે લઈ આવું તો ભાભી માનજો કે હું જાડેજો હતો, નહીં તો હું તમને મોઢું નહીં દેખાડું. આ ત્રણેય માટે કદાચ જો જાડેજાને માથું નાપવું પડે એવી વાત લાગતી હતી. અને આ તો સરળ થઈ ગયું. એટલે જાડેજાને અંદરથી પુરાના બલી છૂટવા લાગે છે. પણ જાડેજાને ખબર નથી કે જેને હું પત્ની તરીકે લઈ જાઉં છું, જેને હું મારી જીભ સમજી ને લઈ જાઉં છું, દુનિયામાં કોઈ દિવસ હાર્યું નથી. એના શરણમાં બેસી જવાનો વારો આવશે. કાળના ભેદને જાડેજા સમજી નથી શકતો. અને જેસલ જાડેજા તોરા દેનાર સાથે કચ્છ જવા રવાના થાય છે. એ જેસલ અને તોરલ કચ્છ બાજુ વયા જાય અને જ્યાં સલાહ અને મોરબીની વચ્ચેથી નીકળવું ત્યારે જેસલને એમ થયું કે ખીચામાં કાંઈ ખર્ચી નથી, મરદ માણસ છું અને થોડા ખેડૂતોને લૂંટી લવ. ખેડૂતને લૂંટવા માટે એના બળદોને લૂંટવાની તૈયારી કરી. બળદની લૂંટીને આગળ હાલે એના પહેલાં તો ખેડૂતોનું ટોળું ભેગું થઈ ગયું. અને પછી જાડેજો અંદરથી કૂનો પડવા લાગ્યો. પંચાલની ધરતી હતી, એને પંચાલની મર્દાનગીની ખબર હતી. અને ખેડૂત થઈ ગયા ભેગા તો તોરાદે ઝાડના છાનીએ બેઠા છે. મનમાં વિચાર કરે છે કે અરે અભાગ્ય જીવ, હજી કેટલા અવકરમ કરવા છે. અને બધા ખેડૂતો ભેગા થઈ ગયા. જીવનમાં કોઈથી પણ પીતો હતો એ જેસલ જાડેજા પીવા લાગ્યો છે. જેસલ તોરલ પાસે આવે છે અને કહે છે કે ખિસ્સામાં ખર્ચી ખૂટી ગઈ હતી, એટલે બળદને લઈ આવ્યો છું. અજાણી ધરતી છે અને હવે મારી પાસે હથિયાર પણ નથી, અને હમણાં હથિયાર ઉપાડવાને મારામાં તાકાત પણ નથી. તોરાદે કહે છે મૂંઝાતો નહીં. જાડેજા ખેડૂતોના થોડા બળદ લઈ આવ્યો હતો અને તોરાદે જ્યાં હાથ ફેરવ્યો તો કાબરા બળદ થઈ ગયા. ખેડૂતો આવ્યા એટલે તો તોરાદેએ કીધું જોવા બળદ તમારા હોય તો તમે લઈ જાઓ કે નામાં બળદ અમારા નથી. અને ફરી જ્યારે તોરાદે હાથ ફેરવ્યો તો કાબરામાંથી થોડા બળદ કરી થઈ ગયા અને કહે છે કે બાપા આ બળદ તો તમારા જ છે. આ તો અભાગ્ય જેસલને હજી ધર્મનો છેડો નથી જડતો. અને જેસલ તોરાદેને હાથ ફેરવતા થોડા બળદમાંથી કાબરાને, કાબરા બળદમાંથી થોડા થતાં જોયું ત્યારે જેસલને અંદરો અંદર એમ થયું કે જેને હું ભોગવવા લઈ જાઉં છું, જેના રૂપને હું માણવા લઈ જાઉં છું, જેને પત્ની તરીકે મારા ઘરમાં લઈ જાઉં છું, એ આનથી આ તો કોઈ જુદી માયા છે. આને સ્પર્શ પણ થઈ શકે. અને જેસલ ધડકવા માંડી ગયેલું સૂરજવારી માંથીના
હારે કરી જેઠ મહિનાના 15 દિવસ ગયેલા અને આભમાં નાની નાની વાદળીઓ રમવા માંડેલી અને નાવડાને વહેતું કર્યું એ નાવડું જ્યારે મધદરિયામાં આવ્યું ત્યારે જાડેજો સમુદ્રની મોજ માણે છે. જેસલ જાડેજા એવી પ્રતિજ્ઞા લઈને નીકળે છે સૂરજબારી ઉતરે પછી તો સાંજનું માળું મંજારના દરબારમાં જ કરવું છે એવી પ્રતિજ્ઞા લઈને નીકળો છે. પણ કાળના ગર્ભમાં શું હોવાનું છે તે જાડેજાને ખબર નથી. એ જાડેજો હજી મધ્ય ખાડીમાં ના પહોંચે તેના પહેલા આભમાં જે નાની નાની વાદળીઓ રમતી હતી એના બદલે આંખો આભ વાંદળાથી સાંકળો થવા માંડ્યો અને વીજળી ચમકવા લાગી, પવન ફૂફાડા મારવા લાગ્યો અને જેસલ નાવડું મધ દરિયામાં ગલોટા મારવા લાગ્યો. ખા દરિયાનું પાણી ઉકળવા લાગે છે. નાવડો એકથી બીજી બાજુ ગલચટા મારવા લાગે છે. જાડેજાને જિંદગીમાં કોઈ દિવસ બીક નથી લાગી, પરંતુ સમુદ્રના તોફાન મેઘની રાતમાં જાડેજો થડકવા લાગી ગયો હતો. જાડેજાને બીક લાગવા માંડી છે. જેસલ બીવી જાય છે અને નાવિકોને કહે છે કે મને ગમે તે કરીને બચાવી લો, પરંતુ બચવાનું વેણુના જાડેજા પાસે નથી. નાવડામાં બેઠેલા તમામ મુસાફરોના જીવાધર થઈ ગયા છે, પણ એક સ્ત્રી થડકતી નથી. ભગવો ચુંડીમાં દુનિયાના તમામ વિકારોને એક સાથે બાંધી એના હાથમાં એક બાજુ ઝીણો ઝીણો રામસાગર વાગે છે અને ભજનની દોર બોલે છે. જાડેજો મૂંઝાઈ ગયો છે કે તોરલ શું કામ નથી ધ્રુજતી, તોરલને બીક શું કામ નથી લાગતી, પણ તોરલ તો ભજનમાં મસ્ત છે. અને તોરાદેની પાસે જઈ જાડેજો કહે છે કે તોરલ બચાવી લે મને. સતી તોરલ જાડેજાની સામે નજર માંડે છે અને જાડેજાને કહે છે કે જાડેજા તને બીક લાગે છે, તને થડકો લાગે છે. જ્યારે તલવાર ઉપાડી હતી ત્યારે બીક નથી લાગી, મોર બધાને માર્યા ત્યારે તને બીક નથી લાગી, ત્યારે તને મોતની ખબર નહોતી, જ્યારે હરણોને માર્યા ત્યારે તે મોતને નતું જોયું, અને હવે આજે તને બીક લાગે છે કે હા તોરલ, મને મોતનો ડર લાગે છે. આજે મને બચાવી લે. સમર્થમાં સમર્થ પુરુષો પણ મોતને જોઈને બી ગયા છે. તોરાદે જેસલને માથે હાથ ફેરવીને કહે છે જાડેજા બચવું છે ને કે હા સચી બચી જવું છે. પહેલીવાર સતી શબ્દ વાપરે છે, નકર રાણી શબ્દોથી સંબોધન કરતો હતો. પહેલીવાર એના મોઢામાંથી સતી શબ્દ નીકળ્યો છે કે સતી બચાવી લો, બચવું છે મારે. કે જાડેજા તમે બધા પાપોનો ઇકરાર કરો, તમારા પાપનો પોકાર કરો અને હવે પછીનું જીવન છે એને પરમાત્માને સમર્પિત કરો. એટલું તમે કરો તો જાડેજા હું તમને ગુરુ સાક્ષીએ કહું છું કે તમારી બેલીને ડૂબવા નહીં દઉં, પરંતુ તમારા પાપને પ્રગટ કરવા માંડી જાઓ. તમારા હૃદયમાંથી પાપને બહાર કાઢી દો. એટલે જાડેજા તારી નાવડીને હું તો શું પરમાત્મા પણ નહીં ડૂબવા દે. એકવાર જો તારા પાપોના અફસોસના આંસુ પડી ગયું તો જાડેજા તારી નાવડીને ડૂબવા દઉં. અને પછી કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા પોતાના પાપને પુકારે છે અને આપણે ત્યાં ખૂબ પ્રચલિત લોકગીત છે પાપ તારો પુકાર જાડેજા ધરમ તારો સંભાળ રે. પાપનો પુકાર કરતાં કરતાં જાડેજાની આંખમાંથી આંસુ આવે છે. હૃદય અને આત્મા અંદરથી સ્વચ્છ થવા લાગે છે. જેમ જેમ જાડેજો પોતાના પાપનો પુકાર કરતો જાય છે અને કહેતો જાય છે કે હું મારા પાપના કેટલા વર્ણન કરું. મેં મનના મોરલાઓને મારી નાખ્યા છે, મારી તલવાર ગર્ભવતી હરણને મારી તલવાર અને બંદૂકથી માર્યા છે, અને એનાથી વધારે શું વાત કરું. હૈયામાં લાખ લાખ ખુશીઓ લઈ જતા વરરાજાઓને મેં કાપી નાખ્યા છે. તોરાદે આનાથી વધારે શું કહું. મેં જેટલો મોતનો તાંડવ કર્યો છે એટલો દુનિયામાં કોઈએ ખેલ્યો નહીં હોય. અને જાડેજો જેમ જેમ પોતાના પાપોનું વર્ણન કરતો ગયો તેમ તેમ સમુદ્ર ધીમે ધીમે શાંત થવા લાગ્યું ને તોરાદેને કહે છે કે તો રાતે હવે મારાથી વધારે વર્ણન તો નથી થતો. મેં મારે જીવનમાં અગણિત પાપ કર્યા છે, કેટલાને યાદ કર્યું, કેટલાને યાદન કરું, પરંતુ હવે આનાથી વધારે પાપના વર્ણન મારાથી નથી થતા. પરંતુ તોરાદે આજે હું તમારા શરણે પડીને એક છેલ્લી વાત કહું છું. જેટલા માથામાં વાળે સતી રાણી એટલા વકરમ મેં કર્યા, સતી એટલા વકરમ મેં કર્યા. એમ જેસલ કે છે જી, એમ જેસલ કહે છે જી. અને છેલ્લે વાત કરીએ તો તોરલ ત્રણન તારિયા એલો સાસતીઓને દીવ, પણ જેસલ જગનો ચોરટો એને પલમાં કીધું રે પીર.